વિરામ બાદ આપનું સ્વાગત છે। તો 140 કરોડ કરતા વધારે ભારતીયો એક જ સુરે એક જ અવાજે કહી રહ્યા હતા કે આ આતંકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ, જવાબ આપો। અને સરકારે જવાબ આપી દીધો છે। જી હા, સરકારે સૌથી આકરો, સૌથી કડક નિર્ણય કર્યો છે। સમગ્ર દુનિયાએ પહેલગામ આ જે આતંકવાદી કૃત્ય છે તેની નિંદા કરી છે। એમએ તરફથી કહેવામાં આવ્યું અને મોટો નિર્ણય કરવામાં આવ્યો। સિંધુ જળ કરાર खत्म કરી નાખવામાં આવ્યો છે। પાકિસ્તાનીઓના તમામ વિઝા રદ કરવામાં આવ્યા। એક પણ પાકિસ્તાની નાગરિકને હવે ભારતની જમીન પર ઉભા રહેવાનો હક નથી એવું આજે વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે। સાથે સાથે દિલ્હીમાં પાકિસ્તાનના જે અધિકારીઓ છે, દૂતાવાસના અધિકારીઓને કહેવામાં આવ્યું કે તમારી ઓફિસ બંધ કરી દો, એક સપ્તાહનો તમારી પાસે સમય છે, અહીંયાથી તમે નીકળી જાઓ। તમામના વિઝા પણ રદ કરવામાં આવ્યા। બીજી બાજુ અટારી ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવી છે અને જે લોકો જેન્યુઅલી ત્યાંથી તેમણે રસ્તો પસાર કર્યો છે એમને કારણ આપીને પરત આવવાની મંજૂરી પણ આપવામાં આવી છે ને પણ ફક્ત 1 મે 2025 સુધી, એટલે કે આકરામાં આકરા નિર્ણય પાકિસ્તાન માટે લેવામાં આવ્યા છે। સીધી સંડોવણી પાકિસ્તાનની આમાં સામે આવી હતી, કારણ કે એ જે સંગઠન છે TRF, એનો વડો હોય શહેજાદ ગુલ હોય કે બીજા અન્ય લોકો હોય, તમામ પાકિસ્તાન સાથે સંકળાયેલા છે, પાકિસ્તાનમાં પનાહ રાખી રહ્યા છે, એ લોકોને પોષણ મળતું હતું। જો કે હવે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે, અક્કલ ઠેકાણે લાવવા માટે સરકારે ખૂબ જ આકરો અને કડક નિર્ણય કર્યો છે। 6 વાગે CCS ની બેઠક મળી હતી પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં। 8:30 વાગ્યા સુધી આ બેઠક ચાલી અને પછી 9 વાગે પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટ આવે છે કે 7 લોક કલ્યાણ જનમાર્ગ પર એક મીટિંગનું આયોજન થયું છે। પહેલગામ આતંકી કૃત્યને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ હતી અને 9:15 વિદેશ મંત્રાલય તરફથી એક પ્રેસ કોન્ફરન્સ થાય છે અને 5 મિનિટમાં પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ। એ 5 મિનિટે પાકિસ્તાનને હલાવી નાખ્યું, હચમચાવી નાખ્યું। બિલકુલ, અને આ એક મેસેજ છે, ક્લિયર મેસેજ છે। પાકિસ્તાન જે આતંકની ફેક્ટરી બની ચૂક્યું છે, અત્યાર સુધી ભારત સંવાદોથી સમજાવતું રહ્યું હતું, અલગ અલગ રીતે સંદેશ મોકલતું હતું, પણ પાકિસ્તાન એની કાયરાના હરકત છોડતું નહોતું અને પહેલગામમાં જે થયું, ભારતના સાર્વભૌમત્વ પર જે હુમલો કર્યો હતો, એનો જવાબ હવે ભારતે આપી દીધો છે। જડબાતોડ જવાબ આપ્યો છે, આક્રમકતાથી જવાબ આપ્યો છે। સૌથી મોટી વાત, સિંધુ જળ સંધિ જ્યારે રદ કરી દેવામાં આવી છે। આપણી સાથે એક્સપર્ટ, ડિફેન્સ એક્સપર્ટ આશીષ કુમાર પણ જોડાઈ ગયા છે। આશીષજી, સૌથી પહેલો સવાલ, જે એક્શન લેવાની શરૂઆત થઈ ચૂકી છે, હમણાં જ આપણે થોડી ક્ષણો પહેલા ચર્ચા કરી હતી કે શરૂઆત વ્યૂહાત્મક રીતે થશે, કૂટનીતિથી થશે, હવે કાલે એક સર્વદળીય બેઠક પણ મળવાની છે, એટલે ક્લિયર મેસેજ છે કે પહેલા જે નિર્ણયો લેવાયા છે, હજુ આનાથી પણ મોટું કંઈક આવી રહ્યું છે। જરૂર, બહુ બ્રીફ એમણે આપ્યું, એક 5 મિનિટમાં કદાચ કોન્ફરન્સ એમણે પતાવી દીધી ને જે ટુ ધ પોઈન્ટ વાત કરી। સો ધીસ ગવર્મેન્ટ ઇઝ વેરી ક્લિયર કે અમે કોઈ પણ જાતના રમત રમવામાં, ટાઈમપાસ કરવામાં, દેખાડો કરવામાં કશામાં માનતા નથી। વી મીન બિઝનેસ। અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે અત્યારે એક ડિપ્લોમેટિક સ્ટેપ લીધું છે ને એ ડિપ્લોમેટિકલી પાકિસ્તાન છે હવે ફસાઈ ચૂક્યું છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે સિંધુ જળ સંધિ એમણે કેન્સલ કરવાની વાત કરી છે, યુ સી ધ એપ્રોચ ઓફ ધ ગવર્મેન્ટ, કેવું સરસ રીતે એમણે પાકિસ્તાનને અત્યારે ભીસમાં લીધું છે। અત્યારે ઓલરેડી ઉનાળો સ્ટાર્ટ થયો છે, એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં જઈને વરસાદ પડશે। આ 3 મહિનામાં પાણી વગર એ લોકોની હાલત કફોડી થઈ જવાની। અને જે પાકિસ્તાનનું, જેમ આપણા મોટાભાગે સિંધ અને પંજાબ પ્રાંતના જે બી ફાર્મિંગ સેક્ટર્સ છે, જે એકદમ બહુ ફળદ્રુપ જગ્યા કહેવાય, ત્યાં મોટાભાગનું પાણી એ થ્રુ આ સિંધુ જળ સંધિમાંથી એ લોકો સપ્લાય કરી રહ્યા છે અને અટકી જશે। તો લેટ અસ સી કે આવતા 3 મહિના સુધી અગર પાકિસ્તાનમાં કંઈ અનાજ જ નથી ઉગી રહ્યું તો એની ઇફેક્ટ એક લોંગ ટર્મમાં જશે। જ્યારે આવતા 1 વર્ષ માટે જે એમનો અનાજનો જથ્થો છે, આપણે એક જેમ કે રિઝર્વ રાખીએ છીએ, પાકિસ્તાન બી કદાચ રિઝર્વ રાખતું હશે, પણ એ રિઝર્વ આ વખતે પેલું થઈ જશે, નેક્સ્ટ યર શું કરશે? સો ઇટ્સ અ લોંગ ટર્મ કાઇન્ડ ઓફ સેન્કશન ઓન પાકિસ્તાન। એને લીધે એ લોકોને ભવિષ્યમાં, આમ બી વચ્ચે આપણે ઘણા વિડીયો જોતા હતા કે ભાઈ આટા 100 રૂપિયા હો ગયા અને પેલું 200 રૂપિયા થઈ ગયા અને ટમાટો 500 રૂપિયા થઈ ગયા, તો એક દાને દાને કે લીએ પાકિસ્તાન મોટા થઈ જશે। એટલે એક રીતે ત્યાં ગાડી જો વધારે પડતો આવા સેન્કશન ઇફેક્ટિવ થશે તો એક ગૃહયુદ્ધની સંભાવના છે। બીજું, ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે બલુચિસ્તાન સળગેલું છે, વચ્ચે POK પણ સળગેલું હતું। જ્યારે હવે આ એક્શન વધારે ઇનિશિએટ થશે તો ચાન્સીસ છે કે એક બાજુથી બલુચિસ્તાન તરફથી બી એક આનો કંઈક એક જવાબ આવશે। અને આપણને ખબર છે કે એના માટે ઓલમોસ્ટ બલુચિસ્તાનવાળાઓ ઘણા વર્ષોથી લડી રહ્યા છે કે વી નીડ એન ઇન્ડિપેન્ડન્ટ પ્લેસ।
તો હવે આને એક વેગ મળશે, કારણ કે પાકિસ્તાન કંટ્રોલ નહીં કરી શક્યા. બીજું એક જે સ્ટાફ ઘટાડવાની વાત કરી છે અને પાકિસ્તાનની એમ્બાસી બંધ કરવાની વાત કરી છે, આપણે પણ જાણીએ છીએ કે ડિપ્લોમેટ્સ હોય છે પણ તે કહેવા માટેના ડિપ્લોમેટ્સ હોય છે, દે આર મોર ઓર લેસ ઇન્વોલ્વ ઇન અધર એક્ટિવિટીઝ. તો જ્યારે આ વસ્તુ કંટ્રોલમાં આવશે તો જે બી OW છે કે જે સ્લીપર સેલ્સ છે કે જે બી અંદરખાને બેકએન્ડમાં જે બધા કામો ચાલતા હતા એની ઉપર એક 100% બ્રેક લાગશે. એઝ અ ઇન્ટરનેશનલ ટ્રીટી આપણે કોઈ દિવસ ડિપ્લોમેટને ક્વેશ્ચન વગેરે કરી શકીએ છીએ પણ વધારે કંઈ કરી નથી શકતા, પણ જ્યારે એ લોકો હશે જ નહીં તો આખો વસ્તુ પર એક બ્રેક લાગી જશે. કદાચ એમનું એક નેટવર્ક ડેવલપિંગ હોય કે જે બી હોય એ બધું રોકાઈ જશે ને એની ઉપર ટાઈમ લાગી જશે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ટેકન. અને આજે તો સરપ્રાઇઝિંગલી નોર્મલી વિપક્ષે પણ બહુ સારો પ્રતિસાદ આપ્યો છે અને એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ ગવર્મેન્ટ જે બી કાંઈ કરશે વી આર વિથ ગવર્મેન્ટ ટુ ટેક સિચ્યુએશન અંડર કંટ્રોલ એન્ડ ટુ મેક શ્યોર દેટ કે પીસ મેન્ટેન કરે છે. તો એક જસ્ટ રમૂજમાં કહું કે ભાઈ પપ્પુ બી પાસ હો ગયા ઇસ બાર, તો નહીં તો હંમેશા એ ઓપોઝમાં બોલતા હોય કંઈ પણ હોય કે ભાઈ પ્રૂફ આપો, ગવર્મેન્ટ સારું નથી કરી, પણ આ વખતે ધ અધર પાર્ટીઝ આર ઓલ્સો ઇન સપોર્ટ. સો ઇટ્સ અ વેરી ગુડ મૂવ. અચ્છા, જે આ દૂતાવાસના જે અધિકારીઓ છે એમને અહીંયાથી જતા રહેવાનું કહેવામાં આવ્યું છે, એ નિર્ણયની શું અસર થઈ શકે છે? પાકિસ્તાનને આ નિર્ણયથી શું સંદેશ આપવામાં આવી રહ્યો છે કે અમને અહીંયા દૂતાવાસમાં કોઈ પણ અધિકારી ન જોઈએ, તમે અહીંયાથી નીકળી જાઓ? બે વસ્તુ છે. ધેર હેઝ ટુ બી સમથિંગ ઇનસાઇડ ઇન્ફોર્મેશન, કારણ કે જ્યારે તમે કોઈનું દૂતાવાસ ખાલી કરાવો એટલે ડિપ્લોમેટિકલી બહુ મોટી વસ્તુ છે. આના પડઘા નોટ ઓનલી અહીંયા પણ એના પડઘા યુનાઇટેડ નેશન્સમાં પણ પડશે. આજે તમે એક કન્ટ્રીનું કરો છો, કાલે ઉઠીને તમે બીજી 10 કન્ટ્રીનું બી દૂતાવાસ ગમે ત્યારે ખાલી કરાવી શકો છો. તો કોઈનું દૂતાવાસ ખાલી કરાવવું એક બહુ જ સમજી વિચારીને લેવા જેવું સ્ટેપ છે. એનો મતલબ એ છે કે ઇન્ડિયા હેઝ ગોટન સિગ્નિફિકન્ટ એવિડન્સ ટુ બ્લેમ પાકિસ્તાન ફોર ધીસ અટેક. જરૂર પડશે યુએનમાં કદાચ પાકિસ્તાન આના વિશે વાંધો ઉઠાવે કે ભાઈ અમારી સાથે તમે અમારા દૂતાવાસને ખાલી કરાવી દીધું, આમ કર્યું તેમ કર્યું, તો ધેટ ટાઈમ ઇન્ડિયા હેઝ ટુ પ્રોવાઇડ સર્ટેન સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ ફોર ધીસ ડિસિઝન. અને આઈ હોપ કે ગવર્મેન્ટે આટલું મોટું ડિસિઝન લીધું છે તો દે ડુ હેવ ઇનફ એવિડન્સ ફોર ધીસ ડિસિઝન. પણ આનાથી એક ઉઘાડું પડી ગયું છે પાકિસ્તાન, એ ખબર પડી જશે લોકોને કે હા ભાઈ એ લોકો આમાં ભારતની જે ઇન્ટરનલ પીસ છે એને ડિસ્ટર્બ કરવામાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ છે. સિંધુ જળ સમજૂતી વિશે આપ વિસ્તારથી એ સમજાવો કે આખરે એ જે 1960માં કરાર થયો હતો તેનાથી ભારતને શું ફાયદો થતો હતો અને હવે આ નિર્ણયથી પાકિસ્તાન કેવી રીતે તે પરત પાછું પડશે? આખી સિંધુ જળ સમજૂતી તો કદાચ હું અત્યારે નહીં સમજાવી શકું, પણ હા જે એક્સેસ વોટર આપણી પાસે આવતું હતું એ વોટરને સ્ટોરેજ કરવા માટે અને એ વોટરની ઉપર કે પાણી એ નેચરલ વસ્તુ છે એની ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર ના હોઈ શકે. પણ સિંધુ જળ સમજૂતી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આ પાણી આપણે સમજી વિચારીને વાપરીશું, તમે પણ એનાથી તમારા દેશના લોકોનું પેટ ભરજો અને અમે પણ અમારા દેશના લોકોનું પેટ ભરીશું. હા, હવે જ્યારે આ સમજૂતી બંધ થશે તો ઇન્ડિયા હેઝ ગોટ એન્ટાયર રાઇટ્સ ટુ યુઝ ધ વોટર ધ વે દે વોન્ટ. એ લોકો એને રોકી શકે છે, એને ગમે ત્યારે છોડી શકે છે. સપોઝ કરો જુલાઈ ઓગસ્ટમાં ફ્લડ આવી ગયું અને વીલ ઓપન ધ ડોર્સ, તો કદાચ એવું બને કે પાકિસ્તાન એક પર્ટિક્યુલર એરિયા જે સિંધુના બેઝમાં છે પાકિસ્તાનનો કદાચ તણાઈ જાય, બરબાદ થઈ જાય, ખરાબ થઈ જાય, કશું બી થઈ શકે છે. સો એક ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ રીતે વી કેન ડેમેજ પાકિસ્તાન. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પાકિસ્તાન બી સમજે છે, ઇન્ડિયા બી સમજે છે. ઉનાળાના ટાઈમમાં એ સિંધુનું જ પાણી છે જેનાથી જે આપણે ઉનાળુ પાક જે લેવાય છે સ્પેસિફિકલી એ સિંધ અને પંજાબ એરિયાની અંદર, એઝ મેં હમણાં પહેલાં બી કહ્યું કે કદાચ એ લોકો નહીં લઈ શકે અને એના કારણે આવનારા ટાઈમમાં એ લોકોને આનો એક ભોગવવો પડશે, આનો જે ઓપ્શન છે કે આનું જે રિઝલ્ટ છે. બીજો એક સવાલ એ છે કે જે રીતે ધડાધડ આ નિર્ણય લેવાયા, 2.5 કલાક જે આ બેઠક ચાલી, હવે પછીના જે એક્શન છે પાકિસ્તાનનું રિએક્શન શું હોઈ શકે છે? કેમ કે એમને ખબર પડી ગઈ જેવા આ નિર્ણયની જાહેરાત કરી કે આ એક માત્ર શરૂઆત છે. પાકિસ્તાન ઇઝ ઇન ડિનાયલ મોડ. એમના અધિકારીનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભાઈ અમારે આ આતંકવાદી હુમલા સાથે કોઈ લેવા દેવા નથી. તો એ તો પહેલેથી જ બેકફૂટમાં બેસી ગયું છે અને એને બી ખબર છે કે પાકિસ્તાન ઇઝ રાઇટ નાઉ નોટ ઇન અ પોઝિશન ટુ ગો ઇન ટુ અ ડાયરેક્ટ કન્ફ્લિક્ટ વિથ ઇન્ડિયા. સો ધીસ ઇઝ સમ સોર્ટ ઓફ પ્રોક્સી વોર જે અત્યારે ચલાવી રહ્યું હતું. પહેલાં બહુ લાંબા ગાળા પર ચલાવ્યું હતું, બિકોઝ મેં ખુદ કાશ્મીરમાં સર્વ કર્યું છે અને મને ખબર છે કે ધેર યુઝ ટુ બી ટાઈમ જ્યાં એક વર્ષમાં 20, 22 આતંકવાદી હુમલા થતા હતા. એની સામે આજે એક વર્ષમાં 1 કે 2 હુમલા થાય છે. તો તમે એના પર્સન્ટેજ ગણો કે એ જે પ્રોક્સી વોર છે ઇટ હેઝ ગોન ડાઉન બાય 90% ઓર 95%. ઠીક છે. તો
પ્રોક્સી વોર જે પાકિસ્તાનની લડવાની તાકાત હતી, ડાયરેક્ટ વોર માટે તો એ તૈયાર છે જ નહીં, પ્રોક્સી વોરમાં પણ એ ખૂબ જ નબળું પડી ગયું છે, રાઈટ. તો હવે એ લોકો આમાં કંઈ બહુ બોલી શકે એવું નથી. એઝ આઈ સેડ કે એ લોકો યુએનમાં જશે અને ભારતના આ એક્શનની અગેન્સ્ટમાં કદાચ એમની કમ્પ્લેન નોંધ કરાવશે કે ભાઈ ભારતે અમારી સાથે અન્યાય કર્યો છે, કે અમને જસ્ટિફાઈ નથી કર્યું, અમારો કોઈ વાંક નથી, છતાં પણ અમને સજા કરી રહ્યું છે અથવા તો અમને બદનામ કરી રહ્યું છે, જે બી એ લોકોના કહેવાના તરીકા હોય ડિપ્લોમેટિક વેમાં, એ બધા કરશે. બટ આઈ એમ શ્યોર કે ઇન્ડિયા હેઝ ગોટન સિગ્નિફિકન્ટ એવિડન્સ ટુ સપોર્ટ ધેટ ડિસિઝન. અચ્છા, આજે અટારી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, એ પણ કેટલો મહત્વનો છે. ત્યાં આવી બધી સેરેમની પણ નહીં થાય અને જે લોકો પરત ત્યાંથી નીકળી ગયા છે, લોકોને પાછા આવવાનો મોકો ફક્ત 1 મે 2025 સુધીનો આપ્યો છે. કંઈક વધારે પડતું અટારી ઇઝ એન્ડ વી ઓલ નો કે બહુ એક ઇમ્પોર્ટન્ટ પેસેજ છે અત્યારે. ઇવન જ્યારે સિચ્યુએશન બહુ ખરાબ હતી, સંબંધો બહુ જ વધારે ખરાબ બી હતા, ત્યારે પણ અટારી એક એવું હતું વિચ વોઝ અ જોઇનિંગ પોઈન્ટ, એક બ્રિજ હતો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો. કારણ કે આપણને ખબર છે કે જ્યારે બોર્ડર ડિવાઈડ કર્યું તો એવું છે કે ભાઈ ફેમિલીના 4 જણ અહીં રહેતા હતા અને 4 જણ પેલી બાજુ રહેતા હતા અને ઇન્ડિયા વોઝ ડિવાઇડેડ. પણ એક બેઝિકલી વી આર અ કલ્ચરલ કન્ટ્રી, આપણે ફેમિલીને એટલું આપીએ છીએ અને પાકિસ્તાનનું કલ્ચર પણ મોર ઓર લેસ આપણા જેવું જ હતું. તો એ વસ્તુ ચાલુ રાખી હતી. હવે જે આ બંધ કરી છે એનાથી 2 વસ્તુ બહુ ક્લિયર છે કે ભાઈ જે પાકિસ્તાની છે એ પાકિસ્તાની છે અને જે હિન્દુસ્તાની છે એ હિન્દુસ્તાની છે. ભલે મારો ભાઈ હતો કે મારો બહેન હતો, પણ હવે તમે ત્યાં ગયા છો તો સીધી ઓર આડકતરી રીતે, કારણ કે જે બી ઇન્ફિલ્ટ્રેશન થાય છે સ્પેસિફિકલી જમ્મુ એન્ડ કાશ્મીરમાં વિચ ઇઝ થ્રુ દેટ બોર્ડર એરિયાઝ, તો ત્યાં કોઈને કોઈ અહીં આ જગ્યાએ જે માણસ રહે છે એનો ભાઈ બહેન કે કોઈને કોઈ એમાં ઇન્વોલ્વ છે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. એ વસ્તુને એક બહુ મોટો બ્રેક મળશે અથવા એ વસ્તુને એક બહુ મોટું શું કહેવાય ઓપોઝ મળશે એમાં, કે હવે ભાઈ તમારું નહીં થઈ શકે. તમે વિચારતા કે ભાઈ મારો ભાઈ પેલી બાજુ રહે છે ને હું એને મળવા જાઉં છું ને મળવાના બહાને તમે બીજી 4 જાતની ઇન્ફોર્મેશન આવીને આપો છો અથવા તો અહીંયાથી કલેક્ટ કરીને લઈ જાઓ છો, એ બધું જે ગંદી ગેમ રમાઈ રહી હતી એ બધી કદાચ એને બ્રેક લાગશે. બંધ તો હું નહીં કહું કે થશે, ઇટ ઇઝ નોટ પોસિબલ, બટ ડેફિનેટલી બ્રેક જરૂર લાગશે. બિલકુલ બિલકુલ. અને સાથે સાથે એ પણ હવે જાણવું છે કે આપણો જે મેન આપણા જે અત્યાર સુધીનો જે આક્રોશ હતો, જે ગમ હતું, જે આપણે લોકો દુઃખી એટલા માટે હતા કારણ કે આપણે 26 લોકોનો આપણા ભારતીયોનો ભોગ લેવામાં આવ્યો છે. 25 આમ તો વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે 25 ભારતીયો અને 1 નેપાળી સિટીઝન હતા. તો એમનો જે આ જે પહેલું પગલું છે, પરંતુ જે મૂળ એમના પાપીઓ છે, આકાઓ છે, એમને પણ ઠેકાણે લાવવા પડશે, પણ આપણે નહીં ભૂલવું પડે. એ તો નહીં ભૂલાય. પણ એક વાત કહું કે જ્યારે કોઈ બી મિશન કે કોઈ બી ઓપરેશન તમારે કરવું હોય, સ્પેસિફિકલી જેમાં કોઈને ટેરરિસ્ટને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન છે કે જે બી ગણો, તો એક પ્લાનિંગ અને પ્રિસિઝન બહુ જરૂરી છે. આપણે કોઈ પેલા રસ્તામાં લગડતા ગુંડાઓ નથી. ઇન્ડિયન ફોર્સિસ આર અ વેરી ડિસિપ્લિન ફોર્સ. દે આર કેપેબલ, દે આર કમિટેડ, દે આર ઇક્વિપ્ડ, રાઈટ. તો ધેર હેઝ ટુ બી અ ટાઈમ. સમય કોઈ પણ મિશનના સક્સેસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? તમારું પ્રિપેરેશન, તમારું પ્રિસિઝન અને તમારું ટાઈમિંગ. ક્યારે જવું, કેટલા વાગે જવું, શું કરવું, ક્યારે પાછા આવવું અને એક્ઝિટ રૂટ જે ચોથી વસ્તુ છે. તો આ વસ્તુ અત્યારે પ્લાન થઈ રહી છે. ધ મોમેન્ટ વી ગેટ અ ચાન્સ, ધ મોમેન્ટ ધ સિચ્યુએશન આર ઇન ધ ફેવર ઓફ ધ ફોર્સિસ, દે વિલ એક્ઝિક્યુટ ધ મિશન. આઈ હોપ એ તો કરવું જ પડશે. અને આવતીકાલે હવે ઓલ પાર્ટી મીટિંગ પણ થવા જઈ રહી છે. રાજનાથસિંહ તેની અધ્યક્ષતા કરવાના છે. તો એ શું સંકેત આપે છે? શું સરકાર કોઈ બીજો કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે જેના કારણે તમામ વિપક્ષી પાર્ટીઓને જે તમામ જે પક્ષો છે એમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એવું કોઈ સંકેત છે અહીંયાથી? મીટિંગમાં એના પરથી તો એવું જ લાગે છે કે દે વોન્ટ ટુ કીપ એવરીબડી ઓન ધ સેમ પેજ. કાલે ઉઠીને એવું ના થાય જેમ પહેલા એવું થયું હતું કે ભાઈ જ્યારે ઉરી સ્ટ્રાઇક કરી કે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો પીપલ યુઝ ટુ આસ્ક, આપણા ઇન્ડિયાના જ અમુક લોકો એમ કે ભાઈ આનું તમારી પાસે પ્રૂફ શું છે કે તમે આ એડવાન્ટેજ લો છો, બીકોઝ દેટ વોઝ કન્સિડર એઝ અ પોલિટિકલ મૂવ મોર ધેન અ રિવેન્જ મૂવ. બરાબર. આપણે આપણા સૈનિકોને માર્યા તેનો બદલો લેવાને બદલે લોકોને એમ લાગતું હતું કે ગવર્મેન્ટ પોતાની વાહવાઈ માટે આ કામ કરી રહી છે. પણ હવે જે ફૂટેજીસ સામે આવ્યા છે, ઇટ ઇઝ વેરી ક્લિયર કે શું થયું છે. નામ પૂછ્યું, બીજું કંઈ ના પૂછ્યું, ભાઈ તમારું નામ શું છે અને તમને મારી નાખ્યા, તમારું નામ શું છે અને તમને મારી નાખ્યા. તો ડેફિનેટલી વી હેવ ટુ રીથિંક. અને એના માટે કાલે ઉઠીને કોઈ જ્યારે આખા દરેક પક્ષો એક સ્ટેજ પર હશે તો કોઈ જાતનું ગવર્મેન્ટને આ ઓપરેશન્સ પાર પાડવામાં ઘણો સપોર્ટ મળશે. અને આઈ એમ શ્યોર કે જે બી ઓપોઝિશનમાં બેઠા છો, રૂલિંગમાં બેઠા છો, ડઝન્ટ મેટર, જ્યારે દેશની વાત આવે તો તમારે એક દેશભક્ત તરીકે વિચારવું જોઈએ અને આપણા દેશની પાર્ટીઓ એવું વિચારશે, એવું આઈ હોપ, અને એ લોકો ગવર્મેન્ટની સાથે ઉભા રહેશે.
આશીષજી, ક્યાંય એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન કે જેની નિયત હંમેશા એવી નાપાક રહી છે કે હંમેશા એ કોઈને કોઈ બીજી રીતે ભારત કશું જ ન કરતું હોય તો પણ એ સળી સંચા કર્યા કરે છે, તો આ કિસ્સામાં જ્યારે સિંધુ જળ સંધિ રદ કરવી એટલે એમને ખબર છે કે હવે કેટલો મોટો પાણીનો એમને ખેંચ પડવાની છે, લાખો લોકો સિંધુના પાણીનો ઉપયોગ કરે છે પાકિસ્તાનમાં, તો ચીનની મદદ લઈને કોઈ બીજી કોશિશ કરશે? કેમ કે ચીનથી પણ પાણી આવી રહ્યું છે ભારતમાં અને ત્યાં પણ ચીન સાથે પણ આપણી એક સંધિ ચાલી રહી છે. બહુ હું એકચ્યુઅલી સર આ પોઈન્ટ ભૂલી ગયો જ્યારે વાત કરતો તો સારું થયું તમે યાદ દેવડાવ્યું. સી જે ચાઇના પાકિસ્તાન કોરિડોર બની રહ્યો છે, રાઈટ, હમણાં રિસન્ટલી થોડા ટાઈમ પહેલા બી ન્યૂઝ હતા કે પીપલ હેવ સ્ટાર્ટેડ ઓપોઝિંગ દેટ કોરિડોર. કારણ કે ચાઇના લોકો ત્યાં ગયા તો છે પણ એઝ યુઝ્યુઅલ ચાઇના કોઈ દિવસ ક્યાંય સખીને બેસતું નથી, એટલે દે હેવ સ્ટાર્ટેડ ડુઈંગ સમ મિસયુઝ ઇન પાકિસ્તાન કે જેના લીધે પાકિસ્તાનની પ્રજા પણ ચાઇનાવાળાઓને મારી રહી છે. અને સ્પેસિફિકલી જે પીઓકેમાંથી પસાર થઈ રહ્યો છે રૂટ, એ રૂટમાં બી આ લોકોએ હવે કામકાજ હમણાં બંધ કરી દીધું હતું વચ્ચે, અત્યારે ફરી કદાચ સ્ટાર્ટ કર્યું છે એ લોકોએ. તો ધીસ ઇઝ અ વેરી સ્ટ્રેટેજિક મૂવ, બરાબર છે. એક તરફથી પાણી બંધ કર્યું, એક પેલી બાજુથી કદાચ એવું બને કે કોઈ છમકલું થાય ને પેલી બાજુની રોડ કનેક્ટિવિટી બી કટ થાય. આ કન્ડિશનમાં ચાઇનાનો શું રિસ્પોન્સ હશે એ આપણે જોવા માટે બહુ વિચારીને જોવું પડશે. કારણ કે ચાઇના અત્યારે મેઇન ચાઇનાનો પ્રોબ્લેમ શું છે કે અમેરિકા એની પાછળ પડેલું છે. તો જો ચાઇના હવે ઇન્ડિયા જોડે ઝઘડવા બેસશે ને તો એ ક્યાંનું નહીં રહે. ચાઇનાને ખબર છે કે ભાઈ મારે અમેરિકાને ટેકલ કરવું છે તો આઈ વિલ નીડ ઇન્ડિયા. પાકિસ્તાનની કોઈ તાકાત નથી, પાકિસ્તાનની કોઈ હેસિયત નથી ને પાકિસ્તાનની કોઈ કશું છે જ નહીં એકચ્યુઅલી કે અમેરિકા સાથે લડવા માટે ચાઇનાની જોડે ઊભું રહે. તો એને ઇન્ડિયાની સાથે ભલે મને કમ અને પણ સારા રિલેશન રાખવા પડશે. એટલે હું સ્ટ્રેટેજિકલી વિચારું તો ચાઇના હમણાં કંઈ બોલશે નહીં કે કંઈ કરશે નહીં. દે આર ઇન અ વેઇટ એન્ડ વોચ સિચ્યુએશન અન્ટિલ અનલેસ કે સિચ્યુએશનમાં કોઈ ચેન્જ આવે અને એમને લાગે કે સમથિંગ ઇઝ કમિંગ ઇન ફેવર ઓફ પાકિસ્તાન ઓર ઇન ફેવર ઓફ ચાઇના, ત્યાં સુધી એ ઇન્ડિયા સાથેના એના સંબંધો ક્યાં તો તટસ્થ રાખશે અથવા તો એને સુધારવાની કોશિશ કરશે. પાકિસ્તાનને કહેવાથી એ નહીં કરે, કારણ કે ટુ બી વેરી ઓનેસ્ટ ચાઇના માટે એનો ધંધો ને એનો બિઝનેસ અને એની જીડીપી ઇઝ ઇમ્પોર્ટન્ટ. પાકિસ્તાન જેવા કન્ટ્રી ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. દે આર સિમ્પલી યુઝિંગ ઇટ. આખી દુનિયાને દેખાય છે કે ભાઈ ચાઇના પાકિસ્તાનને યુઝ કરી રહ્યું છે પાકિસ્તાનીઓને છોડીને. અચ્છા, આજે પાકિસ્તાનના જે સાર્ક વિઝા રદ કરવામાં આવ્યા, પાકિસ્તાન સાર્કનો પણ એ સભ્ય છે અને તેવામાં ભારતને તો બીજા અન્ય દેશોનું સમર્થન મળી રહ્યું છે. પાકિસ્તાન એ પ્રયત્નમાં રહેશે કે બીજા દેશો જાણે કે ચાઇના એના સમર્થનમાં આવે? કોની કોની મદદ પાકિસ્તાન લઈ શકે છે અને આ જે બધા નિર્ણય લેવામાં આવ્યા તેમાં ભારતને કોનો સપોર્ટ મળી શકે છે? એક બહુ ટિપિકલ ડિપ્લોમેસી છે આની અંદર. સાર્ક વોઝ ડિઝાઇન ફોર ધ બેનિફિટ એન્ડ અપલિફ્ટિંગ ઓફ ધ રીજન ઓફ સાઉથ એશિયન કન્ટ્રીઝ, બરાબર. જે સાર્કની જે બી 7-8 કન્ટ્રીઝ છે, પણ જે એનો મોટો હતો એ મોટો પ્રમાણે કામ ના થયું. અને ઇનિશિયલીના ટાઈમમાં તો હમણાં થોડા ટાઈમથી જ્યારથી ભારતે એની પ્રતિનિધિત્વ લીધું એના પછી ઘણી મિટિંગ ઊભી થઈ. આપણે દિલ્હીમાં લાસ્ટ મિટિંગ સાર્કની થયેલી હતી ત્યારે બી ઘણા બધા ડિસિઝન લેવાયા અને વી આર વર્કિંગ ઓન અપલિફ્ટિંગ ઓફ ધ સાઉથ એશિયન કન્ટ્રીઝ અને ભારત કમિટેડ છે, એના એફર્ટ્સ દેખાય છે. સ્પેસિફિકલી આફ્ટર, અગેન હું પોલિટિકલી નથી કહી રહ્યો આ વસ્તુ, બટ ઇન લાસ્ટ 10 years આફ્ટર ધ બીજેપી ગવર્મેન્ટ હેઝ ટેકન ઓવર, જે ઇન્ડિયાની ઓલ ઓવર ઇમેજ છે, નોટ ઓનલી ઇન સાર્ક કન્ટ્રીઝ બટ એક્રોસ ધ વર્લ્ડ ઘણી ઇમ્પ્રૂવ થઈ છે. તમે આજે કોઈ પણ દેશમાં જાઓ તો તમે એમ કહો કે તમે ઇન્ડિયાથી છો અને તમે એમ કહો કે તમે પાકિસ્તાન છો, તો યુ વિલ સી ધ ડિફરન્સ બિટવીન ધ ડીલિંગ ઓફ ધ પીપલ ટુવર્ડ્સ યુ. ઇવન આપણે જોયું હતું કે જ્યારે આ યુક્રેનનું યુદ્ધ સ્ટાર્ટ થયું ને જ્યારે ત્યાંથી વિદ્યાર્થીઓને પાછા લાવવાના હતા તો પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ પણ ઇન્ડિયાનો ફ્લેગ બસ પર લગાવીને જતા હતા, કારણ કે એ લોકોને એલાઉ કરતા હતા કે ભાઈ ઇન્ડિયાના વાળા છે તો અમને જવા દો, બીજી બધી કન્ટ્રીનાને તમે રોકી દો. So this is the condition. India is now diplomatically very strong across the world. તો જે મેં પહેલાં કહ્યું કે ચાઇના, પાકિસ્તાન એને કહેશે ખરું કે તમે મારા સપોર્ટમાં આવો, પણ ચાઇના બહુ સમજી વિચારીને આમાં સ્ટેપ લેશે, કારણ કે અત્યારે ચાઇના માટે પાકિસ્તાન કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે અમેરિકા. અચ્છા, અત્યારે પાકિસ્તાનની જે ન્યૂઝ ચેનલ છે એમાં એવી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે પાકિસ્તાન સામે એક એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે, એક સ્કેમ ચાલી રહ્યું છે, પાકિસ્તાનને આમ ફસાવવામાં આવી રહ્યું છે, એવું ત્યાંની ન્યૂઝ ચેનલો પ્રસારિત કરી રહી છે. બરાબર છે, દે આર ડુઈંગ ધેર પાર્ટ. બીજું તો શું કહી શકાય એના વિશે? કારણ કે પહેલાં એવું થતું હતું કે જ્યારે અહીંયા કંઈ પણ થાય ત્યારે એમ બતાવતા હતા કે ઇન્ડિયામાં કાશ્મીરમાં લોકો સુરક્ષિત નથી, ઇન્ડિયન ગવર્મેન્ટ અને મિલિટરી કાશ્મીરના લોકોને હેરાન કરે છે, કોઈ હ્યુમન રાઇટ્સ નથી, આ તે ઢીકનું ફલાણું.
પણ ઘણા બધા ઇન્સિડન્ટ છેલ્લા એવા બન્યા છે. જો ઓસામા બિન લાદેન ત્યાંથી પકડાય, જેટલા બી ટેરરિસ્ટ છે બધા પાકિસ્તાનમાં લઈ રહ્યા છે. આજે ઓલ વર્લ્ડનું તમે ટેરરિસ્ટનું લિસ્ટ જુઓ તો યુ વિલ ફાઇન્ડ દેટ 20-25% ટેરરિસ્ટ આર ટેકિંગ શેલ્ટર ઇન પાકિસ્તાન, ઓર દે બિલોંગ ટુ પાકિસ્તાન, ઓર દે હેવ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ યુઝ ધ પાકિસ્તાન સોઇલ ફોર ધેર ટેરરિસ્ટ એક્ટિવિટીઝ. તો એની ચેનલનું કેટલું પેલું એ છે, સ્પ્રેડ કેટલો છે ખાલી પાકિસ્તાનમાં કે અરાઉન્ડ 2-4 કન્ટ્રીઓમાં કે મોસ્ટલી સાઉદી મતલબ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં એ જોતા હશે. હાવેવર ઇન્ડિયન ચેનલનો તમે જુઓ કે એનો વ્યાપ કેટલો છે. લેટ ઇટ બી યુએસએ, કેનેડા, રશિયા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. વન ઓફ માય ફ્રેન્ડ ફ્રોમ ઓસ્ટ્રેલિયા હમણાં એણે બી મને એક મેસેજ મોકલ્યો છે, તો એ ત્યાં પણ જોઈ રહ્યો છે ઇન્ડિયન ચેનલ કે ભાઈ શું ચાલી રહ્યું છે. ઓકે, આઈ ડાઉટ કે પાકિસ્તાની ચેનલનો ત્યાં એટલો ઇમ્પેક્ટ હશે. નહીં જોઈએ, બિલકુલ નહીં હોય. પણ એ તો હવે એની પૂંછડી બચાવવાની કોશિશ કરી રહ્યો છે, Just a counter measure છે. બહુ સ્વાભાવિક છે. પણ એક અંતિમ સવાલ પૂછી લઈએ, વિકાસ, સમય પણ હવે પૂરો થવા પર છે, કે 5 કે 6 એક્શન લીધા, 2.5 કલાક સુધી બેઠક ચાલી, 5 મિનિટમાં બ્રીફ કર્યું. એમ આવ્યા ત્યારે મને લાગતું હતું કે બહુ ડિટેલમાં આખી પ્રેસ કોન્ફરન્સ હશે, પણ એમણે સીધું કે બુલેટ પોઈન્ટ સીધા આપી દીધા. બુલેટ પોઈન્ટ સીધા જ કહી દીધા, 60. એટલે ભારત જે આક્રમકતાથી એક્શન લેવાનું છે એનું પ્રતિબિંબ મળી ગયું આ બેઠક બાદ. જે નિર્ણયો આ લેવાયા કદાચ teaser છે. ટીઝર છે આ ખાલી. એમ કરેક્ટ. તમારી ફાઇનલ કમેન્ટ. We mean business and we are committed to maintain the sovereignty of our great nation. બહુ સિમ્પલ વસ્તુ છે. તમે અમારી સાથે આવો, તમારું દિલથી સ્વાગત છે. તમારી અમારી સાથે રહો, તમે અમારી સાથે હળો મળો, અમારા ફેસ્ટિવલ એન્જોય કરો. પણ જો તમે અમને હેરાન કરવાનું, અમને તોડવાનું કે અમારે ત્યાં કોઈ પણ જાતની અરાજકતા ફેલાવવાની કોશિશ કરશો તો નહીં સાચી લેવાનું. બહુ સીધી વસ્તુ છે. બિલકુલ. એટલે કે આ નવું ભારત છે કે જે સામે સીધો જવાબ આપે છે, આંખ પર આંખ મિલાવીને જવાબ આપે છે, અને જવાબ આપવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. અને બીજી બાજુ પાકિસ્તાન અત્યારે બોખલાયેલું છે. પાકિસ્તાન અત્યારે ગભરાટમાં છે કે આખરે શું કરવું શું ન કરવું, કારણ કે એક બાદ એક જે ધડાધડ જે નિર્ણય લેવામાં આવ્યા તેના કારણે આખું પાકિસ્તાન અત્યારે હચમચી ગયું છે. પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે જે 25-26 લોકોનો ભોગ લેવાયો છે એમને પણ ન્યાય મળે એ જરૂરી છે. આતંકવાદીઓ, પાપીઓ, એમને પણ શોધવા જરૂરી છે. 24 કલાક કરતા વધારેનો સમય વીતી ગયો છે, એમને પણ આપણે શોધવાના છે, એમને પણ ઠાર મારવાના છે. આભાર આશીષભાઈ, અમારી સાથે જોડાયા, આપે સંવાદ કર્યો, આપનો સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મોદી સરકારે પાકિસ્તાનને જોરદાર લપડાક મારી છે, અને જે હમણાં કહ્યું કે આ ફક્ત ટીઝર છે, હવે ટ્રેલર કેવું હશે, ફિલ્મ કેવી હશે એ તો આપણને આવનારા સમયમાં જોવા મળશે. પરંતુ જે રીતે આપણી સરકાર, આપણી એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે, મીટિંગ પર મીટિંગ થઈ રહી છે, એક બાદ એક પ્લાન ફોલ થઈ રહ્યા છે અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે, એનાથી લાગી રહ્યું છે કે પિક્ચર જોરદાર ધમાકેદાર લેવાનું છે. એના પર પણ નજર રહેશે. આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.